જય, માવારામ બાપાની જય, મુક્તા માતની જય, મનીષરામ બાપાની જય, ભરતરામ બાપાની જય, ગૌર વિગત ગંગાની જય. આજે આપણે ગુરુ પૂર્ણિમાના ગુરુ અને શિષ્યના એક પવિત્ર તહેવાર કે પવિત્ર મહોત્સવ નિમિત્તે આપણે બધા 2 દિવસ થયા સંતોના સાનિધ્યમાં બાપા આનંદ કરી રહ્યા છીએ. આજે મહોત્સવમાં જે કંઈ બાપા આપણે આનંદ કરી રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત બાપા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સાહેબ શ્રી માવારામ બાપાની બાપા અસીમ કૃપાથી જ આપણે આનંદ કરી રહ્યા છીએ. કારણ કે જે ક્યાં કાંઈ પણ નહોતું જગતમાં, અગર જો કોઈ શૂન્યમાંથી સર્જન કરવું હોય તો બાપા લોખંડના ચણા ચાવવા બરાબર છે. સદગુરુ શ્રી માવારામ બાપાએ જે તકલીફમાં, જે કષ્ટ વેઠીને દરેક જગ્યાથી વિરોધ અને આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહીં છતાં પણ એક દ્રઢ વિશ્વાસ અને દ્રઢ મનોબળ અને લોહ લગ્ની, તમારે કોઈ પણ ક્ષેત્રમાં જો સફળ થવું હોય તો લોહ લગ્ની હોવી બહુ જરૂરી છે. કારણ કે લોહ લગ્ની સિવાય આપણે અંદરથી એક ચેન જ ન પડે, એક આરામ જ ન પડે. જ્યાં સુધી જે લક્ષ્ય આપણે પકડ્યું હોય, જે ગોલ આપણે પકડ્યું હોય, જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી પહોંચવા માટે જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી બાપા એને ચેન નથી પડતી. એમણે બાપા ગઈકાલે જગદંબા સ્વરૂપ મુક્તામાએ એ જ વાત કરી ના કે એક દુકાન ચલાવતા ચલાવતા ભાવનગર કંઈ લેવા જાય, બિલ આપવા જાય, એમ કરતા કરતા આકડિયા ગુરુ શરણમાં પહોંચી જાય. અને એટલું જ નહીં, આકડિયા બાપા જતા બાપાએ ઘણી વખત, મારી પાસે એની ક્લિપ પણ છે કે હું દુકાનોના જે કંઈ બિલ આપવા ભાવનગર જાઉં, સિહોર જાઉં અને મને અંદરથી એક એવી ગુરુની સુરતા મને પકડાઈ જાય, ગુરુનું ચેતન સ્વરૂપ મને અંદરથી એક ભાવ જગાડે, એટલે એ જ થેલો લઈને હું આકડિયા પહોંચી જતો. અને ત્યાં જે કંઈ મારે સત્સંગ સાંભળવો હોય, સેવા કરવી હોય, એ બધું પૂર્ણ કરી અને હું રાતના આવું કે સવારના વહેલો આવું તો બીજા દિવસે દુકાને જાઉં, પછી દુકાન ચાલુ કરું તો જે દુકાનવાળાનું હું નામું લઈને પૈસા આપવા ગયો હું, એ નામું ચૂકાઈ ગયું હોય. આવું પ્રગટ બાપાએ પોતાના જીવનની અનુભવની વાત કરી કે જે વેપારીઓને મને આપવાનું હોય
એ હું ગુરુ શરણમાં વાપરી આવું કે ગુરુ શરણમાં રાખું, તો ગુરુ મહારાજ એ બધાનું નામું ચૂકવી દે. એટલે આપણે કદાચ ઇતિહાસની વાતો કરીએ કે નરસિંહ મહેતાના 252 કામ કર્યા, મીરાબાઈના આવા કામ કર્યા, તો બાપા આપણા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજે આપણે વિચાર કરીએ કે આજ ત્યારે તો કદાચ સતયુગ જેવું એટલે શાંતિનો યુગ હતો. હવે તો ટચ સ્ક્રીન યુગ એટલે ફાસ્ટ યુગ કહેવાય કે વિજ્ઞાન યુગ કહેવાય કે કલયુગ કહેવાય, એવો યુગ છે. એટલે ડગલે ને પગલે દરેક સાધકની અપેક્ષા વધતી જાય છે. મને આ મળે, મારી આ ઈચ્છા થાય, પૂર્ણ થાય, હું આમ કરું અને આમાં સફળ થાઉં. તો આ પણ ઈચ્છાઓ સદગુરુ મહારાજ એની સુરતામાં રાખીને બાપા હજારો સાધકનું કામ પૂર્ણ કરે છે. દરેક સાધકને એનો અનુભવ હશે હશે અને હશે. તો બાપા મહાપુરુષો કોઈ દ્રવ્ય ભેગું કરવા નથી આવતા. જીવ માત્રનો ઉદ્ધાર કેમ થાય, એ જીવ દિશા અને મોહદિંદ્રામાંથી કેમ છૂટે અને એમને 184માં કેમ ન જવું પડે, એ જ એમનો લક્ષ્ય હોય છે. અને એ જીવ માત્રનો ઉદ્ધાર કરવા હમણાં ધીરજ દાદાએ વાત કરી ને કે આવા મહાપુરુષો બાપા 5 તત્વનો ખોલિયો લઈ અને મનુષ્યનો અવતાર લઈ અને જ્યારે નવધા ભક્તિ પરિપૂર્ણ થાય ત્યારે આવા મહાપુરુષોનું બાપા પ્રાગટ્ય થાય છે. અને બાપા આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ નું શરણ આપણે મળ્યું એટલે બાપા દરેક સાધકનું જીવનમાં એ લક્ષ્ય હોવું જોઈએ કે સદગુરુ મહારાજે મને શું કામ શરણમાં લીધો છે અને મારી ફરજ શું બને છે, મારે શું કરવાનું છે. અને મને ભક્તિ માર્ગનો જે પાયો બતાવ્યો છે, ભક્તિ માર્ગ મને જે સમજાવી છે, એ ભક્તિ માર્ગ ઉપર ચાલી સેવા, સત્સંગ અને સમરણ, આ 3 પગથિયા ઉપર ચાલી અને હું મોહ નિંદ્રામાં જે સૂતો છું, હમણાં ધીરજ દાદા એ જ ભજન ઉપર વાણી ઉપર સત્સંગ વાત કરીને સૂતો રે જગાવ્યો મને. તો આ જગાડવા માટે સંતો બાપા રાત દિવસ મહેનત કરે છે. તો સાધકની એની ફરજમાં આવે છે કે મને જે સદગુરુ મહારાજ પીરસી રહ્યા છે, મને જે જ્ઞાન ધ્યાન આધીનતાની વાતો સમજાવી રહ્યા છે, એ હું જીવનમાં કેમ ઉતારું. અને આ મને જ કહી રહ્યા છે. જ્યાં સુધી સાધક એમ વિચાર ન કરે કે સદગુરુ મહારાજ જે કંઈ સત્સંગ કરે છે એ તો બધા બાપા મહાપુરુષોની, સંતોની, એમના ગુરુ મહારાજની જીવનની જે કંઈ વાતો કરતા હોય એ મને નથી કહેતા. એવું જો આપણે જીવનમાં વિચારશું તો બાપા પરિવર્તન નહીં આવે. બાપા હંમેશા કહેતા ભક્તિ માર્ગ એટલે વિચારોનું પરિવર્તન, ભક્તિ માર્ગ એટલે સ્વ અનુસંધાન, ભક્તિ માર્ગ એટલે
અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું અને બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળું, એ લક્ષ્ય સાધકનું હોવું જોઈએ. એટલે આપણે જે કંઈ સંતો બાપા આટલી આપણા માટે મહેનત કરતા હોય, પોતાનું સર્વ જીવન આપણા માટે સમર્પિત કરી દીધું હોય, તો એક સાધક તરીકે પણ આપણી ફરજમાં બને કે આપણે એમના શબ્દો ઉપર ચાલીએ. આજે બેંગ્લોરમાં આપણે લઈએ તો ભરત બાપા કેટલી મહેનત કરે છે. જ્યારથી ગુરુ મળ્યા છે ત્યારથી બાપા એ ભક્તિ માર્ગનું જે માર્ગ છે એના ઉપર સમજાવવા માટે અનેક જિજ્ઞાસુ હંસોનો બાપા શરણે લઈ અને એમના જીવનો ઉદ્ધાર કર્યો છે. એને આત્મપદ ઓળખાવ્યું છે. એને આત્મા અને પરમાત્મા એ માર્ગ બતાવ્યો છે. તો એ કંઈ પોતાના સ્વાર્થ માટે કંઈ નથી કર્યું. એક પુરુષાર્થ અને પરમાર્થનું કાર્ય બાપા ગુરુ મહારાજના શબ્દે ચાલી અને કરી રહ્યા છે. આજે પણ એમની દેહમાં જોઈએ તો કેટલી તકલીફ છે, છતાં પણ બાપા ગુરુ મહારાજના શબ્દે ચાલી અને આપણને અહીંયા ભક્તિ માર્ગનું અને ઈશ્વર અને ધર્મનો માર્ગ બતાવવા માટે બાપા અને મોહનિદ્રામાંથી જગાડવા માટે બેંગ્લોરથી 2000 કિલોમીટરથી પ્રવાસ કરીને પણ અહીંયા આવે છે. તો આપણી પણ કાંઈ ફરજ બને કે સંતો આપણા માટે જો પોતાનું, આજે આપણે મનીષ બાપાનું જીવન જોઈએ. બ્રહ્મની સદગુરુ મહારાજ દેહ વિલય થયા એને 7-8 વર્ષ થઈ ગયા. ક્યારે એક વર્ષ એવું નહીં હોય કે બાપાએ કોઈ પણ આશ્રમમાં નવું કંઈ ન કર્યું હોય. તો આપણે ધનભાગ્ય કહેવાય કે જ્યોતમાંથી જ્યોત પ્રગટી ગઈ. બાપાએ જે કંઈ જ્યોત પ્રગટાવી, હમણાં વાત કરીને કે 1982થી આ ભક્તિ માર્ગનો પાયો બાપાએ નાખ્યો. જગદંબા સ્વરૂપ મુક્તામાં અને બ્રહ્મની સદગુરુ મહારાજ શ્રી માવારામ બાપાએ એવી તકલીફમાં, આટલી કષ્ટીમાં આ બીજક વાવ્યું. અને આ નિજિયા ધર્મ છે ને બાપા, એ જ બીજકવાળી ભક્તિ છે. જો બીજક વાવે અને પછી એની સાર સંભાળ કરવામાં આવે, સમયસર એનું નિંદામણ કરવામાં આવે, સમયસર એને પાણી આપવામાં આવે, ખાતર આપવામાં આવે, તો એ બીજકમાંથી જે કાંઈ વાવ્યું હોય એ 2 વર્ષે 4 વર્ષે ફળ કે ફૂલ કે જે કાંઈ આપણે વાવ્યું હોય ઉગી નીકળે અને એ આપણને ફળ આપે છે. તો એવી જ રીતે બાપા બ્રહ્મની સદગુરુ મહારાજે આજે ભક્તિ માર્ગનું બીજક વાવી અને આવી કષ્ટીમાં પણ આ સત્ય સનાતન આત્મધર્મની જે જ્યોત પ્રગટાવી છે. એટલે જ્યોતમાંથી હવે મહાજ્યોત કેમ કરવી એ તો બધા આપણા સાધક ઉપર બાપા નિર્ભય કરે છે. બાપાએ તો પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. જેવી રીતે હમણાં ભરત બાપાનું જીવન જોઈએ, મનીષ બાપાનું જીવન જોઈએ, અને બાપાએ પણ બાપા છેલ્લા શ્વાસ સુધી એમણે સત્સંગ કર્યો, સાધકોને ભક્તિ માર્ગ સમજાવ્યો, આત્મા કેમ ઓળખાય, આત્મા અને પરમાત્મા તમારામાં જ રહેલા છે, એને ઓળખવા માટે એમને ગુરુ ગમ બતાવ્યો, યોગ સાધના બતાવી, કેવી રીતે યોગ સાધના કરવી અને એનામાં કેવી રીતે સફળ થવું. કારણ કે આ મનુષ્યનો
જે આપણે ટોચનો અવતાર મળ્યો, હમણાં ધીરેજ દાદાએ પણ એ જ વાત કરી, અને બપોરના સવારની સભામાં મનીષ બાપાએ પણ એ જ વાત કરી, 43,20,000 અને 4 યુગ જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે આ મનુષ્ય અવતાર મળે છે બાપા. તો આ ટોચ અવતારમાં એટલે આપણે આને તો બાપા હંમેશા સમજાવતા કે મનુષ્ય અવતાર એટલે એ ભગવાનનો જ અવતાર છે. પણ આપણે માના ઉદરથી આપણે બારે નીકળ્યા અને આપણા નવખંડ ખુલી ગયા ત્યારે આપણે રસ્તા ગયા ભૂલાઈ. એટલે આપણે 9 ઇન્દ્રિયોમાં જે કંઈ આપણા હાથ છે, પગ છે, મોઢું છે, આંખ છે, એટલે આપણે સૃષ્ટિ સાથે જેમ વધારે સંપર્કમાં આવતા ગયા તેમાં આપણે મૂળ સ્વરૂપમાંથી હતા, એટલે બીજમાંથી નીજમાંથી બીજ થઈ ગયું, એટલે શ્વાસ અને ઉશ્વાસ. અને જો પાછો બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ નું શરણ મળે તો બાપા પાછું બીજમાંથી નીજ ઓળખાવી દે. આપણે બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ એટલે જેમણે બ્રહ્મની નિષ્ઠા કરેલી છે, બ્રહ્મની નિષ્ઠા કરાવી દે. જેમણે બ્રહ્મની નિષ્ઠા કરેલી છે, જેમનામાં પ્રગટ બ્રહ્મ ગાજી રહ્યો છે, તો એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજનું આપણને શરણ મળ્યું છે. તો સાધકની બાપા ધ્યેય દાતા અને ધ્યાન જો પ્રગટે તો સોહમ પદમાં જઈને સમાય. એ સોહમ પદ એ આપણું મૂળ સ્વરૂપ છે બાપા. જો મૂળ સ્વરૂપમાં આપણે ઓળખશું, બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળવા માટે આપણને સદગુરુ મહારાજે શરણમાં લીધા છે. માટે જે કાંઈ સંતો આપણા માટે ભક્તિ માર્ગના જે પાયા બતાવ્યા છે એના ઉપર સાધક બાપા વધારેમાં વધારે, કારણ કે આજે કુસંગ છે ને, એટલે કુસંગના શબ્દો 70 થી 80% નહીં, હું તો કહું છું હવે તો 90% ફરી રહ્યા છે. તો આનામાંથી બચવા માટે સાધકે વધારેમાં વધારે સેવા, સત્સંગ અને સમરણ, એમાં પણ સમરણમાં વધારે સમય કાઢવો જોઈએ. કારણ કે કુસંગ કોણ કરે છે? મન કરે છે. એટલે મનનો ખોરાક જ એ છે. સવારથી મનીષ બાપા, જગદંબા સ્વરૂપ, મુક્તામાં, ભરત બાપા, ધીરેજ દાદા આપણે એ જ માર્ગ સમજાવ્યો કે દેહને સંત કરવાની જરૂર નથી, મનને સંત બનાવો. હવે કુસંગ મન કરી રહ્યો છે, એટલે આપણે મનને બાપાએ બ્રેક લગાવવા માટે ગુરુ ગમરૂપી આપણે વચન આપ્યું છે. અને ગુરુ ગમનું જો સાધક સમરણ કરે તો એનામાં જે કુસંગ રૂપી ઝાડાઓ બંધેલા છે, જે મન ઘડી ઘડી આમ કરું તેમ કરું, ફલાણું જોઉં, ફલાણું ખાઉં, અસ્થિર મન છે. અસ્થિર મનના કારણે હમણાં પણ ધીરેજ દાદાએ એ સમજાવ્યું કે અસ્થિર મનથી કોઈ યોગ પાકતો નથી. એને સ્થિર કરવા માટે આપણે ગુરુ ગમરૂપી વચન આપેલું છે. હવે એ વચનનું જો સાધક સમરણ કરે તો બાપા જે આપણો 12 આંગળો શ્વાસા બહાર ફરી રહ્યો છે અને જે કુસંગના શબ્દ પકડાઈ બેઠા છે, અને હું અને તું અને મારું, આ જ બાપા આ મનના બધા કારણ છે. આના માથે છોડાવવા માટે આપણને સદગુરુ મહારાજે મનને બ્રેક લગાવવા, મનને અંતર્મુખ કરવા, આપણી વર્ષો જન્મો જન્મની દેહ વાસના અને વૃત્તિ જે બહાર ભટકી રહી છે એ અંતર્મુખ કરવા માટે આપણે ગુરુગમ રૂપી વચન આપ્યું છે. કારણ કે જ્યાં સુધી સાધકની વાસના અને વૃત્તિ બહાર ભટકે છે
અને જ્યાં સુધી સાધક અંતર્મુખ નથી થતો ત્યાં સુધી બાપા સાધક ભજન કરવા બેસે ને એટલે બીજો જ વેપાર ચાલુ થઈ જાય. એટલે જે લક્ષ્ય સુધી પહોંચવું છે એ લક્ષ્ય સુધી પહોંચી ન શકે. એટલે એનામાંથી બચવા માટે સંતો આપણને આગળનો રસ્તો બતાવે છે કે તારે વેખરી વાણીથી બચવું, તારે કુસંગથી બચવું, તારે જગતની નિંદા, રાજકારણની વાતો, તારું મારું, આનામાંથી તારે બચવું. એટલે જેટલું તું વેખરી વાણીથી બચીશ અને મનને તું વધારેમાં વધારે સમરણમાં એની પ્રેક્ટિસ કરાવતો રહીશ તો તારામાં જે 12 આંગળા શ્વાસા બહાર ચાલી રહ્યા છે, હમણાં પણ બાપાએ એ જ વાત કરી ને કે આપણો પ્રાણવાયુમાંથી સ્ફુરણ થયેલો ટુકડો એટલે મન, એટલે મોટું મન અને નાનું મન. દિવસના જે કંઈ આપણે ક્રિયા કરાવી, જે કાર્ય કરી એ આપણે મોટું મન કરાવે છે અને રાત્રે આપણે જાગ્રત મન આપણું કાર્ય કરાવે છે. હવે કુસંગ કોણ કરે છે? મોટું મન કરે છે. હવે એનામાંથી બચવા માટે અને અંતર્મુખ થવા માટે આપણે આપણી જે કંઈ દિનચર્યા હોય એનામાં પરિવર્તન આસ્તે આસ્તે લાવો. એનામાં કારણ કે કુસંગના શબ્દો 70-80% નહીં, 90% ફરી રહ્યા છે. એટલે જેટલું મનને તમે સત્સંગની વાતો, સત્સંગી ભાઈઓ સાથે મળવાનું, એની સાથે ગુરુ શરણની વાતો કરવાની, ભક્તિની 4 વાતો કરવાની, જે નવરા પડો એટલે થોડું સમરણ કરી લેવાનું, તો મન તમારું કૂણું પડશે. એટલે આસ્તે આસ્તે જે કાંઈ આપણે મન કુસંગ કરતું હશે, જે કાંઈ આપણે એનામાંથી આસ્તે આસ્તે છૂટતા તો 12 આંગળો જે શ્વાસો છે એ અંતર્મુખ થતા આપણે શબ્દ અને સુરતા અને પ્રાણ આ જ્યાં સુધી ત્રિવેણી સંગમ સુધી ન પહોંચે ત્યાં સુધી સાધકને સતત મહેનત કરવી જોઈએ. એમ નહીં કે હવે ગુરુ પૂર્ણિમામાં આવ્યા અને બાપાને દર્શન કર્યા, ચાંદલા કર્યા, જે કંઈ આપણે આપવાનો ભાવ થયો એ આપણે આપ્યું એટલે પૂર્ણ થઈ ગયું, એવી વાત નથી આવી બાપા. આને તો આ સતત સંતો તો આને કહે છે કે 8 પોર અખંડ, આના સુરતામાં ગુરુ વચન રહેવું જોઈએ, ગુરુ શરણ રહેવું જોઈએ. ગુરુ શરણ એટલે આપણે દેહ તરીકે કદાચ ત્યાં જઈએ એવું ખાલી નહીં, આપણે ગુરુ વચન ઉપર સુરતા રાખીએ તોય ગુરુ શરણ થઈ ગયું બાપા. તો હંમેશા કુસંગમાંથી બચવા જેટલું બને એટલું સાધકે ગુરુ વચનનું સ્મરણ કરવું જોઈએ. આ જ વાત આપણે જગદંબા સ્વરૂપ મુક્તામાં મનીષારામ બાપા, ભરત બાપા અને ધીરેજ દાદાએ આ જ વાત સમજાવી. કારણ કે આનાથી જ આપણામાં પરિવર્તન આવે છે. જ્યાં સુધી 12 આંગળો શ્વાસા અંતર્મુખ ન થાય, બહાર જે ભટકાર છે વૃત્તિ અને વાસનાનો, એ જ્યાં સુધી એનું સુરતાનું સ્વરૂપ ન પકડે ત્યાં સુધી બાપા આત્મ સાક્ષાત્કાર થતો નથી અને નથી. આના માટે સંતો બાપા રાત દિવસ મહેનત કરે છે. આપણે વિચાર કરીએ કે આ બાપા ગુરુ ગુરુ ગુરુ, સત્સંગ સત્સંગ સત્સંગ, આની પાછળ પડ્યા જ છે. પણ શા માટે? એ આપણા કલ્યાણ માટે બાપા. એમને આનામાંથી કાંઈ લઈ નથી લેવું,
હમણાં જ મનીષ બાપાએ વાત કરી ને, અહીંયા કાંઈ કોઈ દ્રવ્ય તમે આપતા નહીં, કોઈ વસ્તુ આપતા નહીં. એટલે આ જ વાત આપણે ભરત બાપા, જગદંબા સ્વરૂપ મુક્તામાં અને પહેલાં પણ આપણે બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ શ્રી મહારામ બાપા આ જ વાત કરતા. તમે જે કમાઈ કરવી છે એ આત્મધનની કમાઈ કરો ગુરુ શરણમાં આવીને. જે ધન તમારું આ લોકમાં નહીં, પરલોકમાં પણ તમને એનો લાભ થશે. કારણ કે તમે જે ભક્તિ માર્ગમાં સમય આપ્યો હશે, જે કાંઈ આત્મધન તમે કમાણું હશે, એ પૂર્વજન્મમાં તમારી સાથે આવશે બાપા. એટલે સંતો કહે છે ને, જગત જ્યારે ના જીવો જ્યારે દેહ વિલય થાય છે ત્યારે હારી જાય છે, અને જ્યારે ગુરુ બાળક જ્યારે દેહ વિલય થાય છે ત્યારે બાપા જીતી જાય છે. કારણ કે એણે જે કે ભક્તિ માર્ગમાં સમય આપ્યો હોય, સ્મરણમાં સમય આપ્યો હોય, જે કાંઈ સેવા સત્સંગમાં એણે જે સમય આપ્યો હોય, તો 21,600 શ્વાસા જે આપણા ચાલે છે એનામાં જે એણે ગુરુ વચનનું સ્મરણ કર્યું હોય, એ ધન એણે જે કમાણું હોય, એ ધન એની સાથે પૂર્વજન્મમાં જાય છે. એટલે એ કમાઈ એની સાથે આવે છે, બાકી બધું નિર્ધન છે. આપણે હંમેશા બાપાએ કહે ને કે આ બધી સ્વાર્થની સગાઈ છે. તમે ગુરુ શરણમાં આવ્યા એટલે તમારા આત્મ કલ્યાણ માટે આવ્યા છો, તમારા પોતાના કલ્યાણ માટે આવ્યા છો. એ કલ્યાણ તમે કરી લ્યો, બાકી બધી સ્વાર્થની સગાઈ છે, કોઈ સાથે નથી આવવાનું. તો બાબા સદગુરુ મહારાજે આપણે ભક્તિ માર્ગ જે બતાવ્યો છે, અને એના શરણમાં રહી જે બાપા આ સૃષ્ટિ ઉપર 33 કરોડ દેવતા, 88,000 ઋષિમુનિ અને 64 કરોડ જોગણીનું જે કંઈ બાપા આજે સામ્રાજ્ય છે, એ બધાનું પ્રાગટ્ય હોય તો ગુરુ શરણ છે. દરેક આપણે કોઈ પણ એટલે જ કીધું છે ને કે 68 તીરસ ગુરુના શરણે. એટલે ગુરુને સેવી લ્યો એટલે દરેક સૃષ્ટિના દેવી દેવતાઓ આવી ગયા. તમે કોઈ પણ આપણા તીર્થોનું સ્થાન જોઈ લો, એમના મંદિર હોય, સમાધિ હોય, જે કાંઈ હશે, તો ત્યાં ગુરુ બાળકનું જ બાપા દેહ દટાણું હશે. કોઈ પણ તમે રામાપીરનું જોઈ લો, કૃષ્ણ ભગવાનનું જોઈ લો, રામ ભગવાનનું જોઈ લો, જલારામ બાપાનું જોઈ લો, હમણાં ઉગમ ફોજમાં આટલા બધા સંતો થઈ ગયા, એમનું જીવન જોઈ લો. તો બાપા આવો મનુષ્ય અવતાર આપણે બહુમૂલ્ય અવતાર મળ્યો છે, એટલે ભગવાનનો જ અવતાર મળ્યો છે. તો આ ભગવાનના અવતારમાં આપણે બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ મળ્યા. એટલે જ્યારે પુણ્યનું ભાથું જમા થાય ને બાપા, અનેક જન્મનું એટલે હજારો જન્મનું જ્યારે પુણ્યનું ભાથું જમા થાય ને, ત્યારે ગુરુ એ આપણને ભગવાન દેખાય. તો જગતને આ સત્સંગ નહીં ભાવે. ગુરુ બાળક હશે એ અહીંયા 2 કલાક 4 કલાક 2 દિવસ પણ સત્સંગ સાંભળશે. પણ જે જગત જીવોનું, જેણે જીવ દિશાના જીવો છે, એમને માણસ કે ગુરુને ભગવાન તરીકે નહીં માને. હા, ગુરુ એટલે આધ્યાત્મિક આપણે માર્ગદર્શન બતાવે, પણ ગુરુ એ ભગવાન નહીં. પણ ગુરુ બાળક જે હશે, જેમણે આ ભક્તિ માર્ગ સમજાણો હશે, એ જ કહેશે કે ગુરુ એ જ પરિબ્રહ્મ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ, સચ્ચિદાનંદ સ્વરૂપ. ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ, ગુરુ એ જ
સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા. એટલે બાપા આપણને આવા પીર ઓલિયા જેવા સંતોનું સાનિધ્ય મળ્યું છે અને આપણા મોક્ષ માર્ગ માટે જે કંઈ આપણે ભક્તિ માર્ગ બતાવે છે એના ઉપર આપણે ચાલી અને આપણું આત્મકલ્યાણ કરી લઈએ. કારણ કે મનુષ્યનું અવતાર છે ને મોક્ષનું ટીલું લઈને જ આવે છે. પણ જેમને જેમને બ્રહ્મની સદગુરુ મહારાજનું શરણ મળ્યું એમણે બાપા જીવતે જીવતે એમને મોક્ષ મળી જાય છે. મોક્ષ એટલે મોહનો ક્ષય થવો. મોહનો ક્ષય થવો એટલે આ મારું છે, આ તારું છે, આ દેહ મારો છે, દેહ હું છું. આ મોક્ષ, આનો ક્ષય થવો એટલે મોક્ષ. અને વાસના વૃત્તિનો ક્ષય થવો અને આપણને જે સદગુરુ મહારાજે ભક્તિ માર્ગમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું શુદ્ધિકરણ માટે જે માર્ગ બતા આત્મ સાક્ષાત્કાર થાય છે. અને આત્મા એ જ પરમાત્મામાંથી બાપા અલગ થયેલો ટુકડો જ છે. એટલે શ્વાસ અને ઉશ્વાસ. અને જ્યારે બાપા આત્મા ઓળખાશે તો એ સાધક હજી મહેનત કરશે તો એ પરમાત્મા પદ સુધી પહોંચી શકે છે. એને લોહ લગ્ની હોય તો પહોંચી શકે છે. એટલે શ્વાસ અને ગુરુ શિષ્ય ગુરુમાં મળી જાય એટલે શ્વાસ ઉશ્વાસ એકરૂપ થઈ જાય. એ એકરૂપ કરવા માટે આપણે સદગુરુ મહારાજે ભક્તિ માર્ગ બતાવ્યો, ધર્મ સમજાવ્યો, ઈશ્વર કોને કહેવા એ સમજાવ્યું. તો એ માર્ગ ઉપર ચાલી અને આપણા આત્મકલ્યાણ કરી લેવું અને મનુષ્ય અવતારના ફેરાને બાપા આપણે સફળ કરી લઈએ. બાકી તો બાપા બધી જગ્યાએ બધું મળે છે. ખાવાનું મળે, લાડવા મળે, સારા સારા એસી રૂમમાં સુવા મળે, પણ સત્ય એવો આત્માને ઓળખાવનારો સત્સંગ તમને ગુરુ શરણ સિવાય ક્યાં નહીં મળે. હમણાંના કલિકાળમાં છે ને એટલે ભક્તિ માર્ગ ઉપર જે પરિવાર ચાલશે બાપા એમનું રક્ષા કવચ છે. રક્ષા કવચ દીકરીઓ આપણી જે કંઈ પરિવારમાં હશે એમને ક્યારે ક્યાં રસ્તે જશે એને તમે કોઈ કાંઈ રોકી નહીં શકો. કારણ કે આજનો સમય એવો છે ફાસ્ટ. સદગુરુ મહારાજનો સત્સંગ સાંભળ્યો હશે અને એમના શરણમાં ભક્તિ માર્ગ કરતા હશે અને એમના ઘરે ધૂપ દીવા અને જે કાંઈ આરતી પૂજન થતું હશે એમના ઉદ્ધાર થશે. તો બાપા આવું બહુમૂલ્ય અવતાર આપણને મળ્યો છે. બ્રહ્મની સદગુરુ મહારાજ આપણને મળ્યા છે અને આપણા માટે જે ભક્તિ માર્ગ આપણે બતાવે છે એના ઉપર ચાલી અને આપણે આપણું પોતાનું આત્મકલ્યાણ કરી અને બાપા જે બાપાએ આ ધર્મની ધજારૂપી જે નેજા ખડા કર્યા છે એ ધર્મમાંથી કેમ મહાધર્મ થાય. કારણ કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો ગોવારીઓએ લાકડી વરાવી. કઈ લાકડી? આત્મધનની લાકડી. ઝાડની લાકડીની વાત નથી. તો દરેક સાધકે એક લક્ષ્ય રાખવું કે બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળવું, ત્યારે જ મોક્ષ મળશે. તો આત્મધનની આપણે જો લાકડી આપણે આ બાપાએ જે કંઈ બાપા ધર્મરૂપી ધજા ઊભી કરી છે, જે જ્યોત પ્રગટાવી છે, તો એ જ્યોતમાંથી મહાજ્યોત જરૂર થશે અને થશે. કારણ કે આપણા સંતો આજે એટલી મહેનત કરી રહ્યા છે અને આપણા ગતગંગાના પણ ભાઈઓ, દીકરીઓ, બહેનો એટલી સેવા કરી રહ્યા છે. તો
તો જરૂર આપણને આ જ્યોતમાંથી મહાજ્યોત જરૂર થશે. પણ જે કાંઈ ગુરુ મહારાજે ના શબ્દે આપણે ચાલી અને આપણે જે એમની મહેનત છે એને પણ આપણે લેખે લાગે અને એમને પણ એમ થાય કે અમે જે મહેનત કરીએ છીએ એનું બીજક બાપા હવે આ ઝાડમાંથી મોટું વટવૃક્ષ થઈ રહ્યું છે. એવા દર્શન આપણા સદગુરુ મહારાજ છે ને, જે કાંઈ બાપા આજે ભક્તિ માર્ગમાં આજે ગુરુ શરણમાં જે આવતા હોય તો એ વસ્તુ ધ્યાન રાખજો કે ગુરુ મહારાજ એ પોતાની ચેતના રૂપી સુરતાથી તમે જ્યારે ભજન કરતા હશો ને ત્યારે તમને ગુરુ શરણમાં આવવાનો ભાવ થાય છે. એટલે ગુરુ મહારાજની ચેતના સુરતા તમારા ઉપર ફરી રહી છે. એટલે તમારું રક્ષા કવચ છે. તમારે જગતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. તમને કાંઈ નડવાનું નથી. કોઈ તમને કુસંગ પણ તમને અસર નહીં કરે. કોઈ કાળ ચોગડિયા અસર નહીં કરે. કોઈ અશુભ દેણ ડાકણ કાંઈ અસર નહીં કરે. તમે જ્યાં પગ રાખશો ને બાપા ત્યાં અશુભ હશે તો શુભ થઈ જશે. એટલી તાકાત આ વચનમાં છે બાપા. પણ આ વચનને આપણે યથાર્થ કરવું પડશે. એટલે જ પાનબાઈને કીધું ને, યથાર્થ વચનની શાન જેને જાણી પાનબાઈ એને કરવું હોય તેમ થાય. તો આ વચન આપણે, વચન એટલે નિર્ગુણ નિરાકાર ઈશ્વરનું સ્વરૂપ, શબ્દ સ્વરૂપ, જેને અક્ષર પુરુષોત્તમ ભગવાન કયા છે, જેમાં ગુરુ તત્વરૂપી વિરાજમાન છે. એ જ સ્વરૂપ એટલે નિર્ગુણ ગુરુ વચન છે. એ નિર્ગુણ નિરાકાર ઈશ્વરનું સ્વરૂપ છે. અને સગુણ સ્વરૂપ એટલે સદગુરુ મહારાજ. એટલે આપણે ઘટમાં પૂજ્યા, પટમાં પૂજ્યા અને મઠમાં પૂજ્યા. આ પૂજન કરનાર ફક્ત બાપા ગુરુ બાળક જ છે. એટલે તમે 33 કરોડ માયલા જ છો ત્યારે તમને આજે અહીંયા ભાવ થાય છે, અહીંયા સત્સંગ સમજાય છે, ગુરુ શરણમાં તમે સેવા કરો છો અને સત્સંગ તમે જીવનમાં ઉતારો છો અને દરેકમાં તમે ભગવાનનું રૂપ જુઓ છો. બહેનો દીકરીઓ હોય તો એમને તમે પણ માતાઓ દેવીઓ એવા સ્વરૂપે જુઓ છો. અને જે કાંઈ ભાઈઓ મળે એનામાં તમે ભગવાનના દર્શન તમને થાય છે. તો ગુરુ શરણ છે ને એ બધા દેવોનું પ્રાગટ્ય સ્વરૂપ એટલે પ્રાગટ્ય સ્થાન છે. આપણા જે કાંઈ ઉત્સવો ઉજવતા હોય એ દરેક, કોઈ રામનવમી હોય, કૃષ્ણ જયંતિ હોય કે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય, એ દરેકનું પ્રાગટ્ય સ્થળ હોય તો ગુરુ શરણ છે. એટલે જ ગુરુ પૂર્ણિમાને ગુરુ મહોત્સવ કયો છે. ગુરુ મહોત્સવ એટલે કયો છે. તો ગુરુ મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમા. તો આ ગુરુ પૂર્ણિમા માટે અને ગુરુ મહારાજે આપણને પરિપૂર્ણ કરવા માટે શરણમાં લીધા છે. તો આ પરિપૂર્ણનું લક્ષ્ય લઈ આપણે ચાલીએ ને આપણા જીવનને યથાર્થ કરી અને ગુરુ મહારાજે જે આપણા માટે બાપા આજે પણ જગદંબા સ્વરૂપ મુક્તામાં 35-40 વર્ષ થયા આ ધર્મરૂપી ધજા અને નેજા ખડા કરી અને ધર્મની જે કાંઈ જ્યોત પ્રગટ કરી છે એને બાપા હંમેશા સિંચન કરતા જ રહ્યા છે. અને એનામાં પણ બેંગ્લોરથી શ્રી ભરત બાપા સવિતામાં જે જ્યોત એમને ગુરુ મહારાજે એમને સમજાવી છે એ બીજાના જીવોના કલ્યાણ અને ઉદ્ધાર માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને મનીષ બાપા તો બાપા હવે એમના માટે શું શબ્દ કહું. કારણ કે આ ઉંમરમાં એમની જે ઉંમર છે એમની ઉંમરના તમે બીજા તમે જગતમાં કે આપણા પરિવારમાં જોઈ લેજો અને મનીષ બાપા સામે દ્રષ્ટિ કરજો એટલે તમને એનો મતલબ અંતર નજરમાં આવી જશે. આ ફક્ત બીજા જીવોનું કલ્યાણ કરવા માટે બધું છોડી અને ભક્તિ માર્ગમાં લાગ્યા છે. કોઈ દ્રવ્ય ભેગા કરવા માટે નહીં, કોઈ માલ મિલકત ભેગું કરવા માટે નહીં. તો આ એમની મહેનત અને ભક્તિ માર્ગમાં જે કંઈ આપણે સત્સંગ પીરસી રહ્યા છે, આપણે સમજાવી રહ્યા છે,
એનું આપણે જીવનમાં જેટલું પણ થાય, તલવાર પણ ઉતરી જાય ને તોય પણ આપણું જીવનનું કલ્યાણ થાય એવું છે બાપા. તો એમના માર્ગ શબ્દે આપણે ગુરુ મહારાજના ચાલીએ અને ગુરુ મહારાજે જે ભક્તિ માર્ગ આપણે બતાવ્યો છે એના ઉપર ચાલી અને આપણે મનુષ્ય જીવનના ફેરાને આપણે સફર કરીએ. બોલો સદગુરુ દેવની જય, માવારામ બાપાની જય, મુક્તા માતની જય, ભરતરામ બાપાની જય, મનીષરામ બાપાની, ઘર વિગત ગંગાની જય, રામા પીરની જય.